નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ પર્સનલ ફિનાન્સના એક એવા સળગતા પ્રશ્નની જેના પર મોટા નિષ્ણાતો પણ એકમત નથી. સવાલ એ છે કે શું આપણી હોમ લોન એટલે કે ઘર પરનું દેવું ફટાફટ ચૂકવી દેવું જોઈએ કે પછી એ જ પૈસા બીજે રોકીને નફો કમાવવો જોઈએ? આ એક એવી ગૂંચવણ છે જેમાં સૌ કોઈ અટવાય છે. તો ચાલો આને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. $5,58,500 સાંભળવામાં આ કોઈ આલિશાન બંગલાની કિંમત લાગે છે ને, પણ જરા ઊભા રહો, આ કોઈ ઘરની કિંમત નથી. આ તો માત્ર વ્યાજની રકમ છે. હા, જો $4 લાખની 30 વર્ષની હોમ લોન 7% દરે લીધી હોય ને, તો મુદ્દત પૂરી થતા સુધીમાં બેંકને માત્ર વ્યાજ પેટે આટલી તોતિંગ રકમ ચૂકવવી પડે છે. આ આંકડો જોઈને જ કોઈને પણ થાય કે ભાઈ, આ દેવામાંથી બને એટલા વહેલા છૂટવું જ સારું. તો આ ચર્ચાના મૂળ સુધી પહોંચવા આપણે આ 5 મુખ્ય બાબતો સમજવાની છે. પહેલું છે એમોર્ટાઇઝેશન ટ્રેપ, બીજું લોન ઝડપથી ચૂકવવાની રીતો, ત્રીજું વેલોસિટી બેન્કિંગ મેથડ, ચોથું રોકાણ શા માટે કરવું જોઈએ તેનો તર્ક, અને છેલ્લે ગણિત વિરુદ્ધ આપણું માનવ વર્તન. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. ધી એમોર્ટાઇઝેશન ટ્રેપ એટલે કે બેંકોની એવી કાયદેસરની જાળ જેમાં તેઓ શરૂઆતના જ વર્ષોમાં પોતાનો મોટા ભાગનો નફો કેવી રીતે ખિસ્સામાં નાખી લે છે તે ખરેખર સમજવા જેવું છે. હવે માની લો કે $4 લાખની લોન 7%ના વ્યાજે લીધી છે. તેનો પહેલા મહિનાનો હપ્તો લગભગ $2,660 આવે. આપણને થાય કે હાશ, લોન ઓછી થઈ રહી છે, પણ હકીકત કંઈક અલગ જ છે. આ હપ્તામાંથી $2,333 તો સીધા વ્યાજમાં જ જતા રહે છે, અને લોનની મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ પેટે તો માત્ર $327 જ જમા થાય છે. સિસ્ટમ જ એવી રીતે ગોઠવાયેલી છે કે બેંક સૌથી પહેલા પોતાનું વ્યાજ જ વસૂલ કરે. આ જાળ કેટલી ઊંડી છે તે સમજવા બીજું એક ઉદાહરણ લઈએ. $45 લાખ હોમ લોન હોય અને 5 વર્ષ સુધી એકદમ શિસ્તબદ્ધ રીતે સમયસર હપ્તા ભર્યા હોય તો 5 વર્ષે કુલ $22.5 લાખ ચૂકવાઈ ગયા હોય. હવે આપણને લાગે કે અડધી લોન તો પૂરી થઈ ગઈ, પણ ના, આટલા પૈસા ભર્યા પછી પણ હજુ $39 લાખ તો ઊભા જ હોય છે. કહેવાનો અર્થ એ છે કે શરૂઆતમાં આપણી મોટાભાગની મૂળ રકમ તો એમની એમ જ અકબંધ રહે છે. તો પછી આમાંથી બચવું કેવી રીતે? એ જ આવે છે આપણા બીજા વિભાગમાં, ઝડપથી ચૂકવણીની રીતો. ચાલો જોઈએ આ શરૂઆતના વ્યાજના ભારણમાંથી બહાર આવવાની કેટલીક સચોટ મેથેમેટિકલ વ્યૂહરચનાઓ. આ બધી એવી રીતો છે જે સીધો જ લોનની મૂળ રકમ પર પ્રહાર કરે છે. જેમ કે આખા મહિનાનો એક હપ્તો ભરવાને બદલે દર 2 અઠવાડિયે અડધો હપ્તો ભરવો, અથવા વર્ષમાં એક વધારાનો હપ્તો આપવો. બીજો રસ્તો એ છે કે દર વર્ષે હપ્તાની રકમમાં માત્ર 5%નો વધારો કરવો, અને જો કોઈ બોનસ કે ટેક્સ રિફંડ આવે તો એનાથી પાર્ટી કરવાને બદલે એ સીધું લોન ઘટાડવામાં વાપરી નાખવું. જો કે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે બેંકને સ્પષ્ટ જણાવવું પડે કે ભાઈ, આ વધારાના પૈસા માત્ર પ્રિન્સિપલ ઘટાડવા માટે જ છે, વ્યાજ માટે નહીં. અને આ નાનકડા ફેરફારનું પરિણામ ખરેખર જાદુ જેવું છે. જો દર વર્ષે ઈએમઆઈમાં માત્ર 5%નો વધારો કરવામાં આવે ને, તો 25 વર્ષની લાંબી લચક લોન માત્ર 12.5 વર્ષમાં જ પૂરી થઈ જાય છે, એકદમ અડધા સમયમાં. એટલું જ નહીં, આ રીતે અંદાજે $30 લાખનું તોતિંગ વ્યાજ પણ બચાવી શકાય છે. આંકડાઓ જ બધું કહી દે છે, ખરું ને? હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, ધ વેલોસિટી બેન્કિંગ મેથડ. અહીંયા આખી વિચારધારા જ બદલાઈ જાય છે. આ પદ્ધતિમાં લોન વહેલી ચૂકવવાનો રસ્તો ગણિત બદલવાનો નથી, પણ આપણે જે દેવાનો ઉપયોગ કરીએ છીએ એનો પ્રકાર જ બદલી નાખવાનો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સ્ટેન્ડર્ડ લોન એક વન વે રસ્તા જેવી છે. તેમાં વ્યાજ એમોર્ટાઇઝ્ડ હોય છે અને આપણી મૂળ રકમ અંદર ફસાઈ જાય છે, એટલે કે એ તરલ રહેતી નથી. જ્યારે તેની સામે લાઇન ઓફ ક્રેડિટ એટલે કે જરૂર મુજબ રકમ ઉપાડવાની સુવિધા એક ટુ વે રસ્તા જેવું કામ કરે છે. તેમાં માત્ર સાદું વ્યાજ લાગે છે અને આપણી મૂડી તરલ રહે છે, મતલબ કે તેને ગમે ત્યારે ફરી વાપરી શકાય છે. આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે? બહુ જ સ્માર્ટ લોજિક છે. સૌથી પહેલાં તો આખી આવક સીધી જ લાઇન ઓફ ક્રેડિટમાં જમા કરવામાં આવે છે. પછી રોજના અને માસિક ખર્ચા સીધા તેમાંથી ચૂકવાય છે. આખી પ્રક્રિયાના અંતે જે રોકડ વધે છે તે સીધી સાદા વ્યાજવાળા બેલેન્સને ઘટાડવાનું કામ કરે છે. ફાયદો એ છે કે ખર્ચ કરવાની આદતો બદલ્યા વગર જ, એટલે કે ભાઈ પીઝા ખાવાનું બંધ કર્યા વગર પણ રોજિંદા કેશ ફ્લોનો આ રીતે બહુ જ સ્માર્ટ ઉપયોગ કરીને વ્યાજ ઘટાડી શકાય છે. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ, ધ કેસ ફોર ઇન્વેસ્ટિંગ. હવે આખી ચર્ચા બિલકુલ વિપરીત દિશામાં જાય છે.
ઘણા દિગ્ગજ આર્થિક નિષ્ણાતો એવું દ્રઢપણે માને છે કે જો તમારી હોમ લોનનો વ્યાજદર ઓછો હોય તો તેને વહેલી ચૂકવી દેવી એ ખરેખર ગણિતની દ્રષ્ટિએ બહુ મોટી ભૂલ છે. આખી ગેમ બદલી નાખતો આ ખ્યાલ સમજવા જેવો છે. આર્બિટ્રેજ. સીધી અને સરળ ભાષામાં કહું તો માની લો કે તમારી લોનનો વ્યાજદર 3% છે. હવે જો એ વધારાના પૈસાથી લોન ચૂકવવાને બદલે ઐતિહાસિક રીતે 10% જેટલું રિટર્ન આપતા શેરબજારમાં રોકાણ કરવામાં આવે તો તમારી સંપત્તિ અનેક ગણી વધી શકે છે. હવે તમે જ વિચારો, 3%નું દેવું ચૂકવવું ફાયદાકારક છે કે 10%નો નફો કમાવો? આ તફાવત બહુ મોટો છે. આની પાછળનું કારણ એકદમ સ્પષ્ટ છે. ઘરની અંદર ફસાયેલી મૂડી એટલે કે હોમ ઇક્વિટી પર 0% રિટર્ન મળે છે. ઘરનો ભાવ બજાર મુજબ ભલે વધે કે ઘટે, પણ તમે અંદર જે પૈસા રોક્યા છે તેના પર કોઈ અલગથી વ્યાજ નથી મળતું. અને જો અચાનક નોકરી જતી રહે કે કોઈ કટોકટી આવે તો એ પૈસા તરત કામ પણ નથી આવતા. જ્યારે બીજી બાજુ રોકડ રોકાણોમાં તરલતા હોય છે, જે મુશ્કેલ સમયમાં કામ લાગે છે. અને સૌથી મોટી વાત, તેમાં કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો જબરદસ્ત લાભ પણ મળે છે. અને હવે આવીએ આજના છેલ્લા અને કદાચ સૌથી રસપ્રદ એવા 5મા વિભાગ પર: ગણિત વિરુદ્ધ માનવ વર્તન. અત્યાર સુધી આપણે આંકડાઓ જોયા, ગણિત જોયું, પણ કેટલાક નિષ્ણાતો બહુ સાચી વાત કહે છે કે ભાઈ, આપણે માણસો છીએ, કોઈ કેલ્ક્યુલેટર નથી. એટલે અમુકવાર સ્પ્રેડશીટના આંકડાઓને બાજુ પર મૂકી દેવા જોઈએ. અહીં એક બહુ જ જબરદસ્ત વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે પર્સનલ ફાઇનાન્સ એ 80% વર્તન છે અને માત્ર 20% જ્ઞાન અને ગણિત છે. આ ફિલસૂફી સીધું જ કહે છે કે ગણિત ભલે ગમે તે રાડો પાડતું હોય, પણ આશા, શિસ્ત અને દેવા મુક્ત થવાની તમારી તીવ્ર ઈચ્છા જ નાણાકીય સફળતા માટે સૌથી વધુ કામ લાગે છે. જ્યારે રાતે શાંતિથી ઊંઘવાની વાત આવે ને, ત્યારે વળતરના આંકડાઓ સાવ ગૌણ બની જાય છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. 10,000થી વધુ કરોડપતિઓના અભ્યાસ પરથી એક બહુ મોટી વાસ્તવિકતા સામે આવી છે. બેંક દ્વારા ઘરની જપ્તી માત્ર ને માત્ર એવા જ ઘરોની થાય છે જેના પર લોન બાકી હોય. જેનું ઘર દેવામુક્ત છે તેને કોઈ ટેન્શન નથી હોતું. આ જબરજસ્ત માનસિક શાંતિ તમારો પાયો મજબૂત કરે છે. અને એકવાર જ્યારે દેવું શૂન્ય થઈ જાય ને, પછી ભવિષ્યના રોકાણો માટે તમારી પાસે પુષ્કળ રોકડ બચે છે, જે પાછળથી સંપત્તિના સર્જનને ગજબનો વેગ આપે છે. તો આ બધી જ ચર્ચા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય છે: ગાણિતિક રીતે પૈસાનો મહત્તમ નફો કમાવો કે પછી રાતની માનસિક શાંતિ મેળવવી? ખરેખર સાચી નાણાકીય સ્વતંત્રતા કોને કહેવાય? આનો કોઈ એક સચોટ કે બંધ બેસતો જવાબ હોઈ જ ન શકે, કારણ કે આપણી સૌની આર્થિક સ્થિતિ અને માનસિકતા અલગ અલગ હોય છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને એ નક્કી કરવામાં ચોક્કસ મદદ મળશે કે તમારા પોતાના લક્ષ્યો માટે કયો રસ્તો સૌથી શ્રેષ્ઠ છે. આવા જ એક નવા અને રસપ્રદ વિષય સાથે ફરી મળીશું.